વડોદરા મહાનગરપાલિકાની વોટર વર્ક્સ સમિતિની બેઠક મળી હતી, જેમાં વિવિધ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. વોટર વર્ક્સ સમિતિના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં શહેરમાં પાણી પુરવઠાને લઈને વિવિધ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. 11 કલાકે મળેલી આ બેઠકમાં સમિતિના તમામ 6 સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકના અંતે સમિતિના અધ્યક્ષ મહાવીર રાજ પુરોહિતે પોતાની પ્રતિક્રિયા આપતા વિસ્તૃતમાં જાણકારી આપી હતી. આજરોજ વોટર વર્કર્સ સમિતિની અમારી બેઠક મળી, જેમાં મુખ્ય 2 કામો હતા. પહેલું કામ જે હતું એ વોર્ડ 7 નાગરવાડા વિસ્તારમાં પટેલ ફળિયાની અંદર ખૂબ લાંબા સમયથી લો પ્રેશરથી પાણી જતું હતું, તો નવીન બુસ્ટરનો કામને મંજૂરી આપવામાં આવી, જેથી વિસ્તારના લોકોને પૂરતા પ્રમાણમાં પાણી મળશે. બીજું જે હતું, ક્લોરિન ટર્મિનલ જે આપણા આવતા હોય છે એનો લાવવાનું લઈ જવાનું જે ખર્ચ પેટે જે ખર્ચ પાડવાનો હોય એ અંદાજિત 15 લાખ રૂપિયાની આસપાસનો ખર્ચ વાર્ષિક ઇજારે આપવાનું કામ મંજૂર કરવામાં આવ્યું. એની સાથે સાથે જે રીતે ઉનાળોની શરૂઆત થઈ છે, પૂરતા પ્રમાણમાં શહેરના નાગરિકોને પાણી મળતું રહે એવી અધિકારીને સૂચના આપવામાં આવી. કારેલીબાગ વિસ્તારની અંદર એક પાણીની લાઇનમાં ભંગાણ છે. છેલ્લા અઠવાડિયાથી લોકો પરેશાન થઈ રહ્યા છે. એના માટે શું? બિલકુલ, એ બાબતે પણ અમારા HOD ધાર્મિકભાઈને એ બાબતે એમની સાથે ચર્ચા કરી અને વહેલી તકે કામગીરી પૂર્ણ કરવામાં આવે અને નાગરિકોને પૂરતા પ્રમાણમાં પાણી આપવામાં આવે એવી પણ સૂચના આપવામાં આવી. નાગરવાડામાં તાજેતરમાં પોણા 2 કરોડના ખર્ચે જે પાઇપલાઇન નાખવામાં આવી, તેનું જોડાણ અઠવાડિયા કરતાં વધારે સમય થઈ ગયો છે. લોકોને પાણીની સમસ્યા છે. સતત ત્યાં કામગીરી ચાલુ છે. એમાં જે કંઈ તમે નોંધ કરાવો તો અધિકારી શું કહે છે કે આટલી મોટી ભૂલ થઈ, છેલ્લા અઠવાડિયાથી લોકોને તમે જ કહો છો કે લો પ્રેશરથી પાણી મળી રહ્યું છે, આ એની ભૂલ છે, એના માટે તમે બિલકુલ એ જ એમને કીધું છે કે આપણી જવાબદારી છે પૂરતા પ્રમાણમાં અને સાફ પાણી મળે, એ બધી જ રજૂઆતો એમને કરી છે. આવનાર દિવસોમાં શહેરના નાગરિકોને કોઈ પણ પાણી બાબતે તકલીફ ના સહન કરવી પડે એવી સૂચના આપવામાં આવી છે. વિશ્વામિત્રીમાંથી પસાર થતી પાણીની જે લાઈન છે તેમાં પણ લાંબા સમયથી ભંગાણ છે. એનો ભંગાણ થયો છે, એની પણ કામગીરી થઈ રહી છે. આગામી દિવસોમાં ઉનાળો છે, લોકોને પાણી એવા ટાઈમ પર તમે આપી શકશો, શું વ્યવસ્થા કરવામાં આવશે? શહેરની અંદર 670 MLD જેટલો પાણી આવી રહ્યો છે. એ પાણી લોકોના ઘર સુધી પૂરતા પ્રમાણમાં મળે અને ઉનાળામાં લોકોને પાણી બાબતે કિલ્લત ના સહન કરવી પડે એ આપણી નૈતિક જવાબદારી છે એવી સૂચના આપવામાં આવી છે. અને એ બાબતે હું સમિતિના અધ્યક્ષ તરીકે પણ એ બાબતે ધ્યાનમાં રાખીશ. ઘણા વિસ્તારમાં ટેન્કરો મંગાવવામાં આવે છે, ટેન્કરથી પાણી ખરીદવામાં આવે છે, કેટલું યોગ્ય? પૂર્વ વિસ્તારની અંદર જે પાણીની સમસ્યા હતી એ વિસ્તારમાં તમારા મીડિયાના માધ્યમથી જાણકારી મળે ઘણી વખતે કે મોટા પ્રમાણમાં ટેન્કરો જાય છે. જ્યારે કંઈક પાણીની સમસ્યા હોય તો પાણીનો ટેન્કર પણ મોકલવાનું આપણી જવાબદારી હોય છે, પરંતુ એ કામ વહેલી તકે પૂર્ણ થાય એવી પણ સૂચના આપવામાં આવી છે. 15 દિવસ થઈ ગયા, હજુ કેટલી વહેલી તકે? એમને અઠવાડિયાનું કીધું છે કે અઠવાડિયાની અંદર એનું નિરાકરણ સંપૂર્ણ આવશે, જેમાંથી 25-30% સુધારો અત્યાર સુધી એમને કર્યું છે એવી જાણકારી. ગઈકાલે જ આનંદનગરનો મોરચો અહીંયા પાલિકામાં આવ્યો હતો, પીવાનું પાણી જ નથી મળતું. બિલકુલ, લોકોની રજૂઆત તો કરશે ને આપણને જ કરશે. કોઈકને પાણીની સમસ્યા હશે એનું નિરાકરણ કરવાની જવાબદારી વિભાગની છે, એ પોતાની હોય કરશે. નગરજનોને ગંદુ પાણી પણ મળી રહ્યું, લીંબુ શરબત જેવું પાણી આવી રહ્યું છે. તમારા ધ્યાનમાં આવ્યું તો મને પણ એ બતાવજો. કોઈક નવું આયોજન આવનાર દિવસોની અંદર પૂરતા પ્રમાણમાં પાણી મળે અને જે રીતે આપણા આજવા નિમોટા સરોવરથી જે નવા 150 MLD, એક 50 અને બીજો 75 MLDનું પાણી દિવાળી પહેલાં લોકોને મળતું થશે એ આયોજન છે. વોટર વર્ક્સ સમિતિના સભ્ય કેટલાય તમને શું કહે? એ જ હું કહું છું ને, એ જ સમિતિમાં અત્યારે જે કંઈ ચર્ચાઓ ચાલી છે, રજૂઆત કરી છે, રજૂઆત મારા માધ્યમથી મેં અધિકારીઓને ધ્યાન દોરી છે અને જરૂર પડે એને આગળ
કમિશનરશ્રી, ચેરમેનશ્રી, મેયરશ્રીને આ બાબતે ધ્યાન દોરવામાં સતત આવતું હોય છે અને અત્યારે પણ ધ્યાન એમનું દોરવામાં આવશે.